ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. એ માટે જે કોઈ મારી આ વાતો સાંભળે છે ને પાળે છે તેને એક ડાહ્યા માણસની ઉપમા આપવામાં આવશે કે જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું અને વરસાદ વરસ્યો ને રેલ આવી ને વાવાઝોડા થયા ને તે ઘર પર સપાટા લાગ્યા, પણ તેનો પાયો ખડક પર નાખેલો હતો માટે તે પડ્યું નહીં. અને જે કોઈ મારી આ વાતો સાંભળે છે ને પાડતો નથી તેને એક મૂર્ખ માણસની ઉપમા આપવામાં આવશે કે જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું અને વરસાદ વરસ્યો ને રેલ આવી ને વાવાઝોડા થયા ને તે ઘર પર સપાટા લાગ્યા ને તે પડી ગયું અને તેનો મોટો નાશ થયો. માથે લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય અને તેની 24થી 27મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં, પવિત્ર નામમાં ફરીને એકવાર આજ સવારની આપ સર્વને પ્રેમી સલામ. પક્ષીઓને જોજો, બિચારા એક એક તણખલું લઈ મહા મહેનતે સુંદર માળો રચશે. અને હમણાં એમનો સમય પણ ચાલી રહ્યો છે. તેઓ ચોમાસા અગાઉ તૈયારીમાં પડ્યા છે અને એટલે આ બધી બાબતો તમે આસપાસ નજર કરશો તો જોવા મળશે. જગ્યાનો અભાવ હોય, શિકારીઓનો ભય હોય, વળી આપણી જેવા ઘરમાં કચરો પડશે, અવાજ થશે, એની લાઈમાં કેટલીય વાર ઝાડુ મારી એમની મહેનત પર પાણી પણ ફેરવી દઈએ છીએ. આ બધી કડાકૂટ બાદ એમનો સુંદર માળો બને છે અને પછી એ ઈંડા અને બચ્ચાની વાત આવે, એમની સુરક્ષા અને સલામતીની વાત આવે, એમના પાલન પોષણની વાત આવે. આ બધું જ નિર્દોષ ભાવે, બિનશરતી અને નિસ્વાર્થ ભાવે તેઓ કરે છે. અને બચ્ચા મોટા થયા પછી ઉડતા શીખે અને સમય જતાં એ જ માળાને પીખી પોતાનો અલગ માળો તેઓ કરે છે. માણસને જુઓ અને આસપાસ કે આપણા પોતાના જ ઘરમાં જો આપણે જોઈએ તો મોટા થયા પછી, પગભર થયા પછી જે મા બાપે આપણને મોટા કર્યા, લાયક બનાવ્યા, ભણાવ્યા, ગણાવ્યા, જે ઘરમાં તમને જન્મ મળ્યો, મને જન્મ મળ્યો, આશરો મળ્યો, આપણું પાલન પોષણ થયું અને હવે મોટા પગભર થયા પછી, લાયક બન્યા પછી એ મા બાપને, એ ઘરને એ સાચવવાની જગ્યાએ માણસ અલગ થઈ જાય છે. જેમના થકી મોટા થયા, પગભર થયા, સાધન સંપન્ન થયા, એ જ ઘરને, એ વડીલોને, મા બાપને, ભાઈ બહેનોને આપણે વેરવિખેર કરી નાખીએ છીએ અને આખો માળો એક રીતે પીખી છિન્ન ભિન્ન કરી નાખીએ છીએ. અને ઘણીવાર એની પાછળ અલગ અલગ પરિબળો પણ કામ કરતા હોય છે. એમાં પોતાનો અંગત સ્વાર્થ પણ હોય, જીવનમાં આવતી કોઈક નવી વ્યક્તિ પણ હોય અને એમાં સંયુક્ત કુટુંબનો જે આશીર્વાદ છે અને આનંદ છે એનો લાભ આપણે ગુમાવી બેસીએ છીએ. આજના વચનો મોટાભાગે લગ્ન અને કૌટુંબિક પ્રસંગોમાં વંચાતો સંભળાતા એ પ્રચલિત વચનો છે. આપણું વ્યક્તિગત ને આત્મિક જીવન, સમાજ અને મંડળી પણ એક ઘર જ છે જેની મજબૂતી, બાંધકામ અને ટકાઉપણું તેના પર થતી અસરોથી જાણી શકાય. વળી બાંધનારે એ ઘર ખડક પર બાંધ્યું છે કે રેતી પર બાંધ્યું છે એના પર થતી અસરોથી એ આપણે જાણી શકીએ છીએ. સમય જતાં એ આ બધી અસરોની સામે ચીખ ઝીલી અડીખમ ઊભું છે કે પછી તૂટી રહ્યું છે એ તો સમય જ બતાવે છે. આ જે વરસાદ વરસ્યો, રેલ આવી, વાવાઝોડા થયા, ઘર પર સપાટા લાગ્યા, પણ જે ખડક પર બંધાયું એને કોઈ ફેર પડતો નથી. પણ રેતી પર જે બંધાયું એનો નાશ મોટો થયો, મતલબ સર્વનાશ, નામ શેષ. હવે મંડળી જે છે એ પ્રભુની છે. ભલે આપણે આજે આપણી પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી વ્યવસ્થા, સગવડ, ખાતર અલગ અલગ વાળા અને નામ આપ્યા હોય, પણ એ પ્રભુમાં એક છે અને એ પ્રભુની મંડળી છે. અને એ પ્રભુની મંડળી છે કે જેના પર પણ આવી અનેક અસરો કાળક્રમે સમયાંતરે થતી જ રહે છે. ભયંકર વરસાદ, રેલ,
વાવાઝોડા અને થપાટો અને એ અનુસંધાનમાં વિવિધ પ્રશ્નો, વિવિધ સમસ્યાઓ, વિપરીત સંજોગો અને પરિસ્થિતિ. કારણ એ પેલી બાબત કે હવે હું મોટો થયો, ભણી ગણીને પગભર થયો, સાધન સંપન્ન થયો. આ બધું માર્મિક છે, સમજવા પ્રયાસ કરશો. અને હવે મને નથી ફાવતું ને હવે મારું પોતાનું અલગ ઘર બાંધવા હું માળો પીખવા પ્રયાસ કરીશ. પેલા હમણાં જ આપણે થોડા સમય પર જોયું હતું નાના દીકરા, મોટા દીકરા અને બાપ વિશે. એ નાના દીકરાની જેમ આપણે ભાગ લઈ અને ના મળે તો કોર્ટમાં પણ જઈએ છીએ. અને જે માત પિતાએ આપણને જન્મ આપ્યો, પાલન પોષણ કરી મોટા કર્યા, ભણાવ્યા, પગભર કર્યા, એમનું અને એ ઘરનું કોઈ અસ્તિત્વ જ નથી એમ સાબિત કરવા હું પોતે આ વરસાદ, રેલ, વાવાઝોડા, થપાટા, સપાટા જેવા પ્રયત્નો કરીને એ લાવીશ. કહેવત છે ને, ઘર ફૂટે ઘર જાય. અને મોટા ભાગની મોટી જે ગુનાખોરીઓ છે, અપરાધ છે, ચોરીઓ છે, એ વગેરે પાછળ જાણ ભેદુનો જ હાથ નીકળે છે ને. પણ આ એક ઘર એ મંડળી છે વાલાઓ, ને મંડળી પ્રભુની છે. હું ભલે હોશિયાર શેતાનનો હાથો બની એના દ્વારા મળતી બુદ્ધિનું પ્રદર્શન કરી ફૂટ પાડવાની પ્રવૃત્તિમાં મારો નકારાત્મક રોલ ભજવીશ. પણ જે ઘર કે મંડળી પ્રભુએ તેમના સંતો, તેમના સંતાનો, તેમના સેવકો, તેમના આગેવાનો દ્વારા ખડક પર બાંધી છે, એને કોઈ કાળે કોઈ પ્રયત્ને તોડી શકાશે નહીં. અને આમાં ગર્ભિત અર્થ સમાયેલો છે. અને પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતો સમજવાના માટે આપણ સર્વને તેમની એક સરખી રીતે કૃપા આપો, સહાય કરો, મદદ કરો. આમીન. ધન્યવાદ.